સ્ટુડન્ટ હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું અન્ય સાધનોની આવક, બરાબર, ઇન્કમ ટેક્સ. તો અન્ય સાધનની આવકમાં આપણે એક મુદ્દો આવે છે, બરાબર, જેમાં આપણે જે છે એ મિલકતમાં ગ્રોસિંગ અપ કરવું પડે છે. ગ્રોસિંગ અપ એટલે શું આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં શીખી ગયા, બરાબર, એમાં બહુ ટાઈમ વેસ્ટ કરતા નથી, બરાબર. ગ્રોસિંગ અપ ક્યારે કરવું અને ક્યારે ના કરવું, મેં 3 બુક મારી પાસે છે, એના 3ના નિચોડ છે વિડીયોમાં લીધેલા છે, બરાબર. બધું મેં એનાલિસિસ કરી અને પછી આપણે આ નિષ્કર્ષ આવે છે, બરાબર. શું કહે છે તો કે હવે જુઓ, ગ્રોસિંગ અપ ક્યારે કરવું ને ક્યારે ના કરવું, બે ઓપ્શન છે. હવે આપણે કરવા કરતાં ના કરવું ક્યારે ને એ ખબર પડી જાય. હવે તમને ખબર છે કે જ્યારે ગ્રોસિંગ અપ કરવાનું થાય ત્યારે આપણને બ્રેકેટમાં કોઈ પણ મિલકત અથવા તો વ્યાજ આપેલું હોય ત્યારે એમાં TDS નું વેલ્યુ આપેલી હોય છે 10, 20, 30, બરાબર છે. જેટલી હોય એટલી મેક્સિમમ 10, 20 કે 30 આપેલી હોય છે, બરાબર છે. તો એટલા પર્સન્ટેજ આપણને આપેલા છે એવું આપણે અઝ્યુમ કરી લઈશું કે બધામાં પર્સન્ટેજ આપેલા છે, પહેલી જ વાત, બરાબર. ત્યારે જ આપણે ગ્રોસિંગ અપ કરવાની આપણને છે એ શું હોય છે, આપણી પાસે ઓપ્શન હોય છે. હવે ક્યારે ના કરવું એ આપણે પહેલાં જોઈ લઈને તો આપણને ખબર પડી જાય કે ભાઈ ક્યારે કરવાનું છે, બરાબર છે. હવે ના કે નહીં ક્યારે કરવાનું તો કે જ્યારે ભાઈ આપણને કર બાદ ડિબેન્ચર્સ, જો કર બાદ ડિબેન્ચર્સ આપેલા હોય, બરાબર, કે ભાઈ ફલાણા લિમિટેડના કર બાદ ડિબેન્ચર્સ, અને એમાં આપણને ડિબેન્ચરની વેલ્યુ આપેલી હોય અને TDS કીધું હોય કે ભાઈ આટલા ટકા છે, બરાબર. તો તમારે એનું ગ્રોસિંગ અપ કરવાનું નથી, કારણ કે કર બાદ ડિબેન્ચર્સ કીધું છે એટલે આપણે જે વેલ્યુ છે એ આપણે પૂરેપૂરી લેવાની થશે, બરાબર. દાખલા તરીકે 50,000ના 10%ના કર બાદ ડિબેન્ચર્સ કીધું છે, બરાબર. તો એમાં આપણે 10% કરીને ડાયરેક્ટ 5,000 મૂકી દેવાના થશે, એનું ગ્રોસિંગ અપ કરવાનું થશે નહીં. અથવા તો આપણને કર બાદ કે કર મુક્ત કે કાંઈ કીધું નથી, બરાબર છે, પણ માત્ર આપણને એમ કીધું છે કે ભાઈ આટલા ટકાના ડિબેન્ચર્સ છે, બરાબર. ડિબેન્ચર કીધા છે, મિલકત કીધી છે, એનું વ્યાજ કીધું નથી, એની આવક કીધી નથી, પણ ખાલી આટલાના ડિબેન્ચર છે કે ભાઈ 50,000ના 10%ના ડિબેન્ચર છે, ખાલી એમ કીધું છે ફલાણા લિમિટેડના, તો આપણે ગ્રોસિંગ અપ કરવાનું થતું નથી. આ બે બાબત યાદ રાખી લેવી. શું કે ભાઈ કર બાદ ડિબેન્ચર આપેલા હોય, બરાબર, કર બાદ કીધું હોય, ડિબેન્ચર આપેલા હોય તો આપણે ગ્રોસિંગ અપ કરવાનું નથી, અને ખાલી ડિબેન્ચર આપેલા હોય તો પણ આપણે ગ્રોસિંગ અપ કરવાનું થતું નથી, બરાબર. અને ગ્રોસિંગ અપ ક્યારે કરવાનું થાય, આ બે સિચ્યુએશન યાદ રહી જાય પછી આપણે ગ્રોસિંગ અપ ક્યારે કરવાનું થાય તો કે કોઈ પણ રીતે વ્યાજ આપેલું હોય આપણને, બરાબર, કરપાત્ર હોય, કરમુક્ત હોય, કર બાદ હોય, કોઈ પણ રીતે આપણે મળેલું વ્યાજ કીધું હોય અને એમાં પાછળ TDS આપેલો હોય, બરાબર. તો એવી સિચ્યુએશનમાં આપણે જે છે એ શું કરવાનું છે તો કે ભાઈ આપણે જે છે ગ્રોસિંગ અપ કરવાનું થશે, બરાબર. અને આ સિવાય લોટરીની આવક તો મેં ખાલી લીધું છે, બરાબર, રસ્તામાં આવી ગયું હતું એટલે, બરાબર. લોટરીની આવકમાં તમને ગ્રોસ કે નેટ કીધું હશે, ગ્રોસ આપેલું હોય તો નહીં કરવાનું, અને જો નેટ આપેલું હોય તો કરવાનું, એ તો આપણને ખબર છે, બરાબર. પણ લોટરીની આવક મુખ્ય નથી, મુખ્ય છે કર મુક્ત ડિબેન્ચર્સ. હવે કર મુક્ત ડિબેન્ચર્સ અને પાછળ TDS આપેલું હોય, બરાબર છે, તો આપણે શું કરશું તો કે ભાઈ કરમુક્ત ડિબેન્ચર છે, TDS આપેલો છે, તો ગ્રોસિંગ અપ કરવાનું થશે, કરમુક્ત, બરાબર. અહીંયા આપણે કર બાદ હતું, અહીંયા કરમુક્ત છે. કર બાદ આપેલું હોય તો નહીં કરવાનું, કર મુક્ત આપેલું હોય તો કરવાનું. મેઇન વસ્તુ આ છે, બરાબર. કર મુક્ત હોય તો કરવાનું, કર બાદ હોય તો નહીં કરવાનું, બરાબર છે. અને આપણે એક્ઝામ્પલ મેં છે એ જોયેલા છે, બરાબર. તમને પણ બતાવી દઉં એટલે તમને કાંઈ ડાઉટ રહે નહીં, બરાબર. અને મળેલ વ્યાજ કોઈ પણ રીતનું હોય, એનું TDS આપેલું હોય તો એને તમારે ગ્રોસિંગ અપ કરવાનું, બરાબર. હું જ્યાં બુક લઈ લઉં તમને બતાવી દઉં. હવે જુઓ, આમાં એક્ઝામ્પલમાં મેં એક્ઝામ્પલ નંબર 9 લીધું છે અન્ય સાધનની આવકમાં, બરાબર છે. જો એમાં પહેલાં શરૂઆતમાં માનવ લિમિટેડના 10%ના કર મુક્ત ડિબેન્ચર્સ આપ્યા છે. શું આપ્યું છે? કર મુક્ત ડિબેન્ચર. હવે કર મુક્તમાં આપણે શું રૂલ હતો તો કે કર મુક્તમાં આપણે કર બાદ હતા ને એમાં આપણે ગ્રોસિંગ અપ કરતા નહોતા, પણ કર મુક્તમાં આપણે કરીએ છીએ. તો અહીંયા આપણે કર મુક્ત ડિબેન્ચર આપ્યું છે એટલે અહીંયા આપણે ગ્રોસિંગ અપ કરશું. અને એક્ઝામ્પલમાં હું નથી કહેતો, એક્ઝામ્પલમાં આપણને કીધેલું છે, અહીંયા ગ્રોસિંગ અપ કરેલું છે માનવ લિમિટેડના ડિબેન્ચરમાં પહેલામાં. બીજા નંબરમાં આપણને કરમુક્ત ડિબેન્ચર્સ આપ્યું છે, વળી પાછું એથ લિમિટેડના એમાં TDS આપ્યું છે એટલે એમાં આપણે ગ્રોસિંગ અપ કરશું, બરાબર. આમાં પણ કરેલું છે એથ લિમિટેડવાળામાં પણ, બરાબર છે. ત્રીજા નંબરમાં આપણને અહીંયા સચિન લિમિટેડનું કર બાદનું ડિબેન્ચર, બરાબર. હવે જો અહીંયા કર બાદ ડિબેન્ચરનું વ્યાજ આપ્યું છે, મળેલ વ્યાજ હોય ને, બરાબર, તો ત્યાં આપણે કર બાદ હોય, કર મુક્ત હોય, કાંઈ આપણને ફેર પડતો નથી. TDS 20% આપ્યો છે એટલે આપણે ગ્રોસિંગ અપ કરી નાખવાનું. અહીંયા આપણે મળેલ વ્યાજ પર કર બાદ છે તોય આપણે એનું શું કરી નાખ્યું છે, ગ્રોસિંગ અપ કરી નાખ્યું છે. પછી જુઓ, અહીંયા જે ઉદાહરણ નંબર 11 છે ને એમાં આપણને એક અહીં કીધું છે કે નમન લિમિટેડના કર બાદ ડિબેન્ચર્સ પર મળેલ વ્યાજ, બરાબર છે. તો એમાં પણ આપણે શું કરશું તો કે
ગ્રોસિંગ અપ કરશું, બરાબર છે. ચાલો આમાં પણ કર બાદ ડિબેન્ચર પર મળેલ વ્યાજ. ચોથું અને છઠ્ઠું બેમાં આપણે ગ્રોસિંગ અપ કરશું તો કે આમાં એને ગ્રોસિંગ અપ કરેલ છે, આમાં પણ એને ગ્રોસિંગ અપ કરેલું છે, છઠ્ઠામાં પણ કરેલું છે, ચોથામાં પણ કરેલું છે. પછી જુઓ જૂની બુકમાં એક એક્ઝામ્પલ છે, બરાબર, જેમાં આપણે એક્ઝામ્પલ નંબર 6 છે, બરાબર, જ્યાં આપણે કર બાદ ડિબેન્ચર્સ છે. તો આમ બહુ રેર કેસમાં કર બાદ ડિબેન્ચર્સ છે એ મળે છે, બરાબર. એક બે જે એક્ઝામ્પલમાં આપેલું છે જૂની બુકમાં છે, નવી બુકમાં એકેય એક્ઝામ્પલમાં નથી, બરાબર. 50,000ના 12% બી લિમિટેડના કર બાદ ડિબેન્ચર્સ આપ્યા છે, એમાં ટીડીએસ આપ્યો છે, કર બાદ ડિબેન્ચર છે. અત્યાર સુધી આપણે કર મુક્તની વાત હતી, આ કર મુક્ત ડિબેન્ચર છે ઉપર છે, નીચે કર બાદ ડિબેન્ચર છે. કર બાદમાં આપણે 50,000ના 12%, 12 × 50 = 6,000 પૂરેપૂરું કરપાત્ર છે, એમાં ગ્રોસિંગ અપ કરવાનું થતું નથી. એટલે અહીંયા જો અહીંયા બી લિમિટેડના ડિબેન્ચર્સ ઉપર વ્યાજ છે, બરાબર. અહીં ચોથું છે, અહીં પાંચમું છે, પણ એમાં બી લિમિટેડના ડિબેન્ચર્સ છે, એમાં એક વધારાની માહિતીની નોંધ છે એમાં કરેલી છે, બરાબર. એટલે કે બી લિમિટેડના ડિબેન્ચર ઉપર વ્યાજ છે એ 6,000, બરાબર. એટલે કે અહીં બી લિમિટેડના જે કર બાદ ડિબેન્ચર છે ટીડીએસ 10%, બરાબર છે, એ 50,000ના 12% લેખે આપણે કરેલા છે, એનું ગ્રોસિંગ અપ કરેલું નથી, બરાબર છે. અને ઉપર જો કર મુક્ત ડિબેન્ચર છે એના તો આપણે આમે એક્ઝામ્પલ જોઈ લીધા છે, પણ તો એ કર મુક્ત ડિબેન્ચર છે ટીડીએસ 20%, 40,000ના 15%, બરાબર. એટલે કે 15 ચોક 60, બરાબર. 6,000 અને 20% આપણે ટીડીએસ એમાં એડ કરીએ, બરાબર. તો 15 ચોક 60, 6,000 અને એને ગુણ્યા 100/20% છે એટલે 80, એટલે 7,500, બરાબર છે. જે હિન્સન લિમિટેડના છે, બરાબર, ડિબેન્ચર, એના ઉપર આપણે જે છે ગ્રોસિંગ અપ કરીને 7,500 લીધા, બરાબર. આ એક્ઝામ્પલ તમને માત્ર બતાવવા માટે છે, બરાબર. એટલે છે એ આપણે જે આ આપણી મેથડ છે એને આપણે ધ્યાનમાં દેશું, બરાબર છે. કરમુક્ત ડિબેન્ચર્સ ખાલી બે જગ્યાએ ગ્રોસિંગ અપ નથી કરવાનું, ક્યાં તો કે કર બાદ ડિબેન્ચર્સ છે ત્યાં, અને ડિબેન્ચર ખાલી આપેલા હોય ત્યાં, બરાબર. અથવા ખાલી મિલકત આપેલી હોય, ટીડીએસનો દર આપેલો હોય, પણ આપણે ગ્રોસિંગ અપ કરવાનું થતું નથી, બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો, અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.